દસમાના 8 કેદીઓ છે અને 12માના 4 કેદીઓ છે. દાહોદના પણ 2 કેદીઓ, એટલે ટોટલ 14 જેટલા કેદી ભાઈઓ છે એ એક્ઝામ બોર્ડની આપી રહ્યા છે. એમના માટે આપણે ખૂબ સારી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જે રીતના એની બેઠક વ્યવસ્થા, અત્યારે ઉનાળાનો માહોલ છે તો પાણીની વ્યવસ્થા, સારા એન્વાયરમેન્ટમાં, સિક્યોર એન્વાયરમેન્ટમાં, કોઈ પણ ખલેલ વગર એ લોકો એક્ઝામ આપી શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. જેલમાં 2 પ્રકારની લાઇબ્રેરી છે, એક ઓડિયો લાઇબ્રેરી છે અને એક જે સામાન્ય આપણી નોર્મલ રૂટીન લાઇબ્રેરી છે એ પણ છે. ત્યાં બેસીને પણ એ લોકો આરામથી વાંચી શકે છે અને કોઈ પણ એમને ડિસ્ટર્બન્સ નથી થતું એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવેલી છે. એમના સુપરવાઇઝર આવતા હોય છે અને પરીક્ષામાં કોઈ ગડબડો ના થાય એની પૂરેપૂરી વોચ રાખતા હોય છે અને શાંત માહોલમાં દર વખતે એમની હાજરીમાં જ આ એક્ઝામ લેવાતી હોય છે. જેલના જે દિવાલો છે એ બાંધી નથી શકતી, એ જેલના વાતાવરણમાં પણ પોતાની એક્ઝામ પૂરેપૂરી આપી શકે છે. આ ઉપરાંત સ્કિલ ડેવલપમેન્ટ, મતલબ લાઈક પ્લમ્બર છે, ફર્નિચર વિભાગ છે, લોહારી કામ છે, ફેબ્રિકેશન છે, તો એ બધું જ અહીંયા એમને તક મળે છે, જેથી કરીને સમાજમાં જાય તો એને તાત્કાલિક કામ મળી રહે છે. અને એ હકીકત છે કે હમણાં જ થોડા ટાઈમ પહેલાં એક ફર્નિચરમાંથી જે કામ કરતા હતા, ખૂબ સારું એમની કામગીરી હતી અને એ બહાર ગયા તો અત્યારે એમની પાસે સમય નથી, એટલું બધું એમને ચાન્સ સોસાયટીમાંથી મળી રહ્યા છે. એટલે જેલમાં રહીને પણ એ લોકો જે એમની ટેલેન્ટ છે એ પ્રમાણે એ કન્ટિન્યુ કરે છે. સજા તો એનો જે રૂલ્સ ને રેગ્યુલેશન છે એને ફોલો કરવાના જ હોય છે, એને સજા પૂરી જ કરવાની હોય છે. પણ સજા પૂરી કર્યા પછી એમની ઉંમર, એમની લાયકાત, એમનું મેરિટ, એ ઘણી બધી સંભાવનાઓને આવરી લેવાતી હોય છે ને એ પ્રમાણે એને ચાન્સ મળતો હોય છે.